તો અમદાવાદમાં વહેલી સવારથી ગુલાબી ઠંડીમાં ઇન્કમટેક્સ વિભાગે શહેરના જાણીતા બિલ્ડરોની ઊંઘ ઉડાડી દીધી। વહેલી સવારથી જ શહેરના નામાંકિત કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સ પર આઈટી વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા। અમદાવાદમાં એક સાથે 33થી વધુ સ્થળો પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। ત્યારે આ મેગા ઓપરેશનમાં દીપ ગ્રુપના દિનેશ પટેલ અને કામેશ્વર ગ્રુપના પ્રહલાદ પટેલ તેમજ દીપેન પટેલ સહિતના ભાગીદારો તંત્રના રડારમાં આવ્યા છે, જ્યાં અધિકારીઓ દ્વારા દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ સર્ચ ઓપરેશનના અંતે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને કરચોરી પણ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે। રિયલ એસ્ટેટ ક્ષેત્રે આ દરોડાથી ફફડાટ વ્યાપી ગયો છે, તો હજુ પણ આગામી 2 દિવસ સુધી આ દરોડા ચાલી શકે છે એવું સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ભાવેશ રાજપૂત। સીધા જઈશું ભાવેશ પાસે। ભાવેશ, હજુ 2 દિવસ સુધી આ દરોડાની પ્રક્રિયા ચાલશે, આ ઓપરેશન હજુ 2 દિવસ ચાલશે, હાલ શું છે વધુ વિગતો? ભાવેશ, જય, વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન શરૂ થઈ ગયું છે, કારણ કે અમદાવાદમાં આવેલા જાણીતા બિલ્ડર જેમાં કામેશ્વર અને દીપ બિલ્ડર્સ છે, જેના સંચાલકોના ત્યાં વહેલી સવારે આઈટીની ટીમ ત્રાટકી હતી અને એક સાથે 33 જગ્યાઓ પર સર્ચ શરૂ કરી દેવામાં આવી। અત્યારે પણ આ કામગીરી ચાલુ છે અને હજુ પણ 2 દિવસ આ કામગીરી ચાલુ રહેશે। ઇન્કમટેક્સ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ દરોડા પાડતી હોય ત્યારે વાત કરવામાં આવે તો 100 કરોડ કે એનાથી વધારે કરચોરી હોય તે મામલે કાર્યવાહી કરતી હોય છે અને હવે આ તપાસ હજી 2-3 દિવસ ચાલશે। એટલે કે હજી બેંક લોકરો છે તેની તપાસ બાકી છે, લેપટોપ કોમ્પ્યુટર સહિતનો જે ડેટા મળી આવશે તેની તપાસ કરવામાં આવશે, રોકડ કેટલી મળી આવે છે, ઝવેરાત કેટલા મળી આવે છે, આવા અનેક સવાલો છે જે તપાસ પૂર્ણ થયા બાદ તેના જવાબ મળશે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે ઇન્કમટેક્સ દરોડા પાડે ત્યારે કરોડો રૂપિયાની કરચોરી મળતી હોય છે। ત્યારે હવે આ સંચાલકોના ત્યાં જ્યારે ઇન્કમટેક્સ વહેલી સવારથી ત્રાટક્યું છે, અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી રહી છે। સર્ચ ઓપરેશન જ્યારે પૂર્ણ થશે ત્યારે કેટલા કરોડના બેનામી વ્યવહારો મળી આવે છે, બિનહિસાબી રોકડ મળી આવે છે, ઝવેરાત મળી આવે છે, ડિજિટલ ડેટા મળી આવે છે, આ તમામ બાબતોના એનાલિસિસ બાદ જે કરચોરી છે તેનો આંકડો મળશે। પરંતુ ચોક્કસથી એ વાત સ્પષ્ટ છે કે દીપ બિલ્ડર અને કામેશ્વર બિલ્ડર આ બંનેને ત્યાં જ્યારે ઇન્કમટેક્સ ત્રાટક્યું હોય તો ઇન્કમટેક્સ પાસે ચોક્કસ અને સચોટ માહિતી હોય અને તેને લઈને આ સર્ચ કરવામાં આવી રહ્યું છે। જય ભાવેશ, આ સર્ચ બાદ બિલ્ડર લોબીમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે, કારણ કે હજુ 2 દિવસ સુધી જો આ દરોડાની પ્રક્રિયા ચાલવાની હોય તો શક્યતાઓ છે કે તેઓની સાથે સંકળાયેલા બીજા કેટલાક બિલ્ડર્સને ત્યાં પણ તવાઈ બોલાવી શકે છે। શું કહેવું છે આપનું ભાવેશ? જય, જે રીતે અત્યારે આ 33 જગ્યાઓ પર તપાસ ચાલી રહી છે, જેમાં બિલ્ડરની સાઇટ હોય, તેમના ઘર હોય, તેમના પાર્ટનરો હોય અને તેમના નિવાસસ્થાનો હોય, તેમને લાગતા વળગતા પરિવારજનો હોય, જેમના નામે મિલકતો હોય અને મિલકતમાં કરચોરી કરવામાં આવી હોય તે તમામ લોકોને સાંકળીને આ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે બિલ્ડર લોબીમાં જ્યારે આ પ્રકારે રેડ પડતી હોય છે ત્યારે અનેક બિલ્ડરો ચોંકી ઉઠતા હોય છે, અનેક બિલ્ડરો પોતાની જે કરચોરી છે તે છુપાવવા માટેના અવનવા પ્રયાસો કરતા હોય છે અને હવે આ જે 2 બિલ્ડરો સંચાલકો છે તેમના ત્યાં જે દરોડા પડ્યા છે, તેમના ભાગીદારો હોય, તેમના લાગતા વળગતા હોય અને બિલ્ડર લોબીમાં જ્યારે વાત કરવામાં આવે તો બ્લેક મની એટલે કે રોકડ રકમની હેરાફેરી વધારે થતી હોય છે। ત્યારે આ કેસમાં ઇન્કમટેક્સને રોકડ રકમ કેટલી મળે છે તે મોટો સવાલ છે અને આ બંને બિલ્ડર સાથે જે લોકો જોડાયેલા છે તેમનામાં પણ ચિંતાનો વિષય છે અને આગામી દિવસોમાં જ્યારે ઇન્કમટેક્સ પોતાની તપાસ પૂરી કરશે ત્યારે જે આંકડો આવશે તે પણ ખૂબ જ ચોંકાવનારો હોઈ શકે છે। લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું આ સુપર ઓપરેશન અમદાવાદમાં છે અને ઇન્કમટેક્સ જ્યારે પણ આ પ્રકારે ઓપરેશન કરતું હોય ત્યારે એક વસ્તુ ચોખ્ખી હોય છે કે મોટી કરચોરી પકડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। રોકડ રકમ હોય, ઝવેરાત હોય, ડિજિટલ પુરાવા હોય, આ તમામ વસ્તુઓ આપણને આગામી 2 દિવસમાં કેટલી મળી આવે છે ઇન્કમટેક્સને તેની ખબર પડી જશે। જય જી, આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો આગામી 2 દિવસ હવે ખૂબ જ મહત્વના રહેશે, કારણ કે આ 2 દિવસ હજુ આ જ્યારે દરોડાની પ્રક્રિયા ચાલશે ત્યારે કેટલા કરોડનો મુદ્દામાલ મળી આવે છે અથવા તો કેટલાનો મુદ્દામાલ મળી આવે છે એના ઉપર સૌની મીટ મંડાઈ છે।